અમરેલીના ચાંદગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા। સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે અમરેલીના ચાંદગઢ મુકામે સાંસદ નારાયણ કાછડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને અમરેલી તાલુકાના ચાંદગઢ મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમના શાળાના બાળકોએ વિશ્વ એક કુટુંબ ધરતી આપણી માતા ગ્લોબલ વોર્મિંગની માનવીય જીવન પર નકારાત્મક અસરો વિશે જાગૃતિ માટે વસુદેવ કુટુંબ નાટક કૃતિ રજૂ કરી હતી। મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા। લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનો લાભ પ્રાપ્ત થવા બદલ સરકારનો આભાર માન્યો હતો। નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ ₹15 લાખના ખર્ચે તૈયાર થયેલ ચાંદગઢ ગ્રામ પંચાયતના અદ્યતન સુવિધા સભર નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું। વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ યાત્રાના માધ્યમથી કેન્દ્ર સરકારની વિવિધ સહકારી યોજનાઓના લાભ છેવાડાના ગરીબ અને વંચિત લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યા છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। આજે અમરેલી કુકાઓ વિધાનસભાની અંદર અમરેલી તાલુકાના સાનગઢ ગામે વિકસિત ભારત અને મોદી સરકારની ગેરંટી રથના કાર્યક્રમની અંદર આજે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના નાયબ દંડક ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમર ડેરીના ચેરમેન ભાઈ શ્રી અશ્વિનભાઈ સાવલિયા, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી મનીષભાઈ સંઘાણી, અમારા તાલુકા ભાજપની ટીમ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ અને ગામના સરપંચ ભાઈ શ્રી જસુભાઈ, આ બધાની વચ્ચે આજે સમગ્ર ગામની અંદર વિકસિત ભારત અને મોદી સરકારની ગેરંટીનો જે કાર્યક્રમ થયો એમાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા। અને આજે દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબના 9.5 વર્ષના શાસનમાં કેન્દ્ર સરકારની જે કોઈ યોજના હોય એ મોદી સરકારે એક નેમ છે કે છેવાડાનું ગામ હોય, છેવાડાનું ઘર હોય કે છેવાડાની વ્યક્તિ હોય, દરેક યોજનાઓનો લાભ છેલ્લા માણસ સુધી પહોંચે એના માટે અધિકારી અને પદ અધિકારીઓની ટીમ આ દેશના ગામડાઓમાં છેલ્લા 1 મહિનાથી કરી રહી। ત્યારે આ પોતે જાતે નિહાળ્યું છે કે સાનગઢ ગામની અંદર એક ઉત્સાહથી જે લોકોનો અધિકાર છે, પોતાના હકનું છે, એ એમને અમે આપી અને આજે મોદી સરકારની જે યોજના હોય, આયુષ્માન ભારત કાર્ડ હોય, નલ સે જલ હોય કે પછી ઉજ્જવલા યોજના હોય, જનધન યોજના હોય, ખેડૂત સન્માન નિધિ હોય, આવી અનેક યોજનાઓથી આજે ગામડાની અંદર એક વિકાસની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એક વિકાસશીલ દેશ જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે આ વિકસિત ભારત 2047માં આવનારી પેઢીને આપણે ભારત કયા પ્રકારનું આપવું છે એનું સપનું આજથી આ દેશના પ્રધાનમંત્રી જ્યારે જોઈ રહ્યા છે ત્યારે આપણે ખરેખર આ દેશના પ્રધાનમંત્રી ઉપર આપણને ગૌરવ થાય। અને આવનારી 22મી તારીખે 22મી જાન્યુઆરી સમગ્ર દેશની અંદર એક ફરીથી દિવાળી ગામડાઓમાં અને સિટીઓમાં થવાની છે કે કારણ કે આપણા ઈષ્ટદેવ ભગવાન રામ અયોધ્યાની અંદર પોતાના ઘરમાં વાપસી જ્યારે લેવાના છે ત્યારે આપણે સૌ સાથે મળી અને સમગ્ર દેશ અને ગામડાઓમાં એક ઝળહળતું બને અને રામ મંદિરની અંદર એમની ધૂન કીર્તન થાય અને સ્વચ્છતા અભિયાનમાં આપણે સૌ જોડાઈએ એ દિશાની વાતો કરી અમે બધાએ। અને એમાં સાનગઢ પણ ક્યાંય પીછેહટ નહીં કરે। ગામના સરપંચે ખાતરી આપી કે ગામમાં સ્વચ્છતા અભિયાનનું કામ થાય, રામજી મંદિરે ધૂન કીર્તન થાય અને ગામ ધુવાડા બંધ, બપોરે જમણવાર થાય અને ગામની એકતા અને એક સૂત્રતા સાથે આજે આ વિકસિત ભારત રથ અહીંયા આવ્યો છે। ત્યારે હું ગામના સરપંચને ખૂબ ખૂબ આભાર અભિનંદન આપું છું અને આ દેશના પ્રધાનમંત્રીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર એટલા માટે માનું છું કે આવા પ્રધાનમંત્રી રાષ્ટ્રની રક્ષા માટે, દેશના વિકાસ માટે અને ધર્મની રક્ષા માટે જે કામગીરી કરી રહ્યા છે એના માટે 100 સલામ। જય હિન્દ।